પૈસા જરૂરી છે પણ સંબંધથી વિશેષ નહીં. આપણે આજ વાત કરીશું રોબર્ટ કિયોસાકીની લિખિત રિચ ડેડ પુઅર ડેડ બુક પાર્ટ 3. આજે આપણે આ જર્નીને આગળ વધારીએ તો કે આપણે રાજકોટ જવું છે તો રાજકોટની ટિકિટ લેવી પડે. મતલબ કે આપણી મંજિલ સુધી આપણે પહોંચવા માટે આપણે લક્ષ્ય નક્કી કરવું પડે અને ત્યાં સુધી પહોંચવું પડે. જ્યારે રોબર્ટ કિયોસાકી 9 વર્ષના હતા ત્યારથી તેને અભ્યાસ ચાલુ થયું. એમના એક પિતા હતા જે પુઅર ડેડ હતા. તે ખૂબ ભણેલ ગણેલ અતિ હોશિયાર વ્યક્તિ હતા. એક પોતાની માન્યતા હતી અને બીજા એક એના ડેડ હતા જે રિચ ડેડ હતી. તેની પોતાની પૈસાને લઈને માન્યતાઓ હતી. રોબર્ટ કિયોસાકી જ્યારે 9 વર્ષના હતા ત્યારથી તેને પૈસા કઈ રીતે કમાવા, તેને કઈ રીતે સંભાળવા તે બાબતનું તેને લેસન શીખવાડવાનું સ્ટાર્ટ કરી દીધું. તો કે તેના એક ડેડ હતા જે પુઅર ડેડ હતા. પુઅર ડેડ બોલવામાં છે પણ પોતે હકીકતે કોલેજના પ્રોફેસર હતા. ખૂબ નોલેજેબલ પર્સન હતા પણ પૈસાને લઈને થોડીક માન્યતાઓ એની અલગ હતી. અને જ્યારે એના રિચ ડેડ હતા તે પૈસાને લઈને કઈ રીતે માને છે, કેવી તેની માન્યતા છે તે વસ્તુને લઈને તે વાત કરતા હતા. રોબર્ટ કિયોસાકીને પોતાના રિચ ડેડની વિચારસરણી ખૂબ ગમી. તેનાથી તે પ્રભાવિત થયા અને તે એના ઉપર એ વાત ઉપર તે આગળ વધ્યા. હાલ આપણી એજ્યુકેશન સિસ્ટમની અંદરમાં, શિક્ષણની અંદરમાં પૈસાનું કઈ રીતે મહત્વ આવું કંઈ સમજાવવામાં નથી આવતું. કેને કેમ રીતે સંભાળવા આ વસ્તુ શીખવાડવામાં નથી આવતી. એટલે અહીં વાત આપણે એ જોવાની છે કે બાળકોને શિક્ષણ નાનપણથી જ પૈસા બાબતનું આપીએ કે પૈસા કઈ રીતે સંભાળવા અને કઈ રીતે કમાવા. ખાસ યાદ રાખજો બાળકો કે બાળક કેને શીખે છે, કેનું કયું માને છે તેના ઉપર બાળકોનું ઘડતર થાય છે. અને હવે જે આ બુકની અંદરમાં 6 બહુ મહત્વના મુદ્દા છે તે વિશે આપણે ચર્ચા કરીએ. પહેલો મુદ્દો છે કે પૈસાવાળા માણસો પૈસા માટે કામ નથી કરતા. બીજો મુદ્દો છે કે પૈસાની સમજ શીખડાવવી જોઈએ. ત્રીજો મુદ્દો તમારા કામ ઉપર ધ્યાન આપો, કામ સિવાય બીજી કોઈ વસ્તુમાં ધ્યાન ના આપો. ચોથો મુદ્દો ટેક્સને સમજો. અને ખાસ છઠ્ઠો મુદ્દો પૈસા કમાવા માટે કામ ન કરો, તેને શીખવા માટે કરો. તો જરૂરથી તમને સફળતા મળશે. આગળની આપણે સમરી બેક ટુ બેક ફરી પાછા વિડીયોની અંદરમાં મળશું. તો ખાસ અને ખાસ બધા વિદ્યાર્થીઓને, પેરેન્ટ્સને આ તમે સબસ્ક્રાઇબ કરો ખાસ ચેનલને અને શેર કરો મેક્સિમમ. થેન્ક યુ સો મચ.